કારણ રાજકોટના કવિ ગુલાબદાન બારોટ લખે છે, તાળી માટે થોડી જૂની કહેવત યાદ કરાવું. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉસાળો નહીં, મીંદડીને માળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કુંવારાને હાળો નહીં. કોઈને હોય કેજો, મારે બીજે કેવા થાય. હા, કુંવારાને હાળો ન હોય, અમારા અમદાવાદમાં હોય. હા, શહેરમાં મોટા મોટા શહેરોમાં હોય. એ હાવ નવી વાત આપું, હાવ નવી. આ જુવાની આવો બેટા, જુવાની આવો સાંભળજો. એ 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે આવે. આમાં કેટલાય ઉજવ્યો તો આગળ ઊંચી કરો. જુવાની આવો વેલેન્ટાઇન ડે ઉજવ્યો હોય નહીં કરે, ત્યાંથી કરે વડીલો બેઠા. ભાઈ ભાઈઓ, એ જુવાની આજે એના લગ્ન નથી ત્યાં વાંઢેસ છે, એના માટે વેલેન્ટાઇન ડે. પૈણી ગયા એના માટે વેલ એન્ડ ટાઈટ ડે. અને લગ્ન ને 20 વર્ષ થઈ ગયા ને એના માટે વેલણ ડે. ખતી સાંભળી જાય ને, હેપી વેલેન્ટાઇન ડે, વેલણ બતાવે. એ પણ અમદાવાદની વાત કરું, અમદાવાદમાં એક કોલેજિયન દીકરી સ્ટેશનરીની દુકાને ગઈ, ન્યાથી એને કીધું કે ભાઈ વેલેન્ટાઇન ડે નું કાર્ડ છે. બોલો કે સ્ટેશનરીની દુકાન છે, અહીં તો હોય જ નહીં. તો કે એમ નહીં, હું કહું એવું લખેલું છે. તો કેવું? તો અંદર એવું લખેલું છે કે તું જ મારો પહેલો, તું જ મારો છેલ્લો પ્રેમ છે. બોલો કે એક બંડલ આવ્યું તું, એક બંડલ આવ્યું તું, ગોતીને કાઢ્યું. ઓલી કોલેજ છોકરીને કીધું કે જો આ રહ્યું એક બંડલ પડ્યું છે. છોકરી કે 20 આપો. હા સમજણો, આ તાળી પાડો, મને ખબર પડે, દૂધ દોડામ જાય. ભાઈ ભાઈ, એ મજાની વાત ઈ છે. કુંવારાને હાળો નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેડા પાન નહીં, ગરજમાઈને માન નહીં, ડુંગરા કોઈથી નરમ નહીં, ગુલ્ફી કોઈથી ગરમ નહીં, દિગંબર ને શરમ નહીં, પાપી ને ધર્મ નહીં, ફળફૂલ ને સાધો નહીં. હવે બધાય તાળી પાડો તો વાંધો નહીં ભલામણો. ભાઈ ભાઈ, બસ આમ મોજ કરવી જો. હા, આનંદ કરવો છે. આનંદ જીવનમાં ગમે ત્યાંથી ગોતી લેવું. હા, હાવ સાચું છે. જો આનંદ સંત ફકીર કરે એવો આનંદ નહીં અમીરી મેં. ભલા માણા આનંદ કરી લેવો. અને દેવી ભાગવત પરમ પૂજ્ય કાળીદાસ બાપુ બહુ સરસ એમની મધુર વાણીથી આપણે બધાને તરબોળ કરી રહ્યા છે. ત્યારે આજ કઈક એવી મોજ કરવી છે, બે દી તમને એવા લાડ લડાવવા છે કે તમને એમ થાય કે ભાઈ 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 ભાઈ. એમાં મોજની વાતો કરવી છે, મોજના ગીતડા ગાવા છે, ટાણા એવા ગાણા, અને ઈ મજા છે. દેવી ભાગવત અહીંથી ચાલી રહ્યું છે. અહીં બહુ તમને બધાને પહેલા તો ધન્યવાદ આપું. જે દીકરી ઉમિયામાં બની હતી, જે દીકરી ચામુંડા બની હતી, જે દીકરી મહાકાળી બની હતી, અને આ ચંડ અને મોંડ અને સોંભ નિશોંભનો સવાર કર્યો તો, ખરેખર ભાઈ ભાઈ એકવાર જોરદાર તાળીથી ઉતારી લ્યો. ધન્યવાદ છે. એમ ન માનતા હું ત્યાં જોઉં છું ઘરે. હા, કારણ મને રસ છે, કારણ આ મારી એ માં છે, ભગવતી મારી એ માં છે. એટલે મેં કીધું ને કે એવી ભગવતીના જયારે મીઠા એમ કહેવાય મધુર વચન જયારે તમે બધા સાંભળી રહ્યા છો, ત્યારે